હેલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સીટીસી એકેડેમી. તો મિત્રો, શીખો ગણિત સરળતાની સિરીઝની અંદર આજે આપણે અવિભાજ્ય સંખ્યાઓ વિશે જોઈશું. તો મિત્રો, કે અવિભાજ્ય સંખ્યાઓ એ કોને કહેવાય? તો જે સંખ્યાઓના માત્ર બે જ અવયવો પાડી શકાય તો એ સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહી શકીએ. કે એક અવયવ એ એક હોય અને બીજો અવયવ એ સંખ્યા પોતે હોય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકીએ. પછી મિત્રો, એ બીજી વ્યાખ્યા આપણે જોઈએ તો એની અંદર કોઈ પણ એવી સંખ્યા કે જે એક અને સંખ્યા પોતે વડે નિશ્ચેષ ભાગી શકાય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યા કહી શકીએ. તો આપણે જોઈએ કે જેના માત્ર બે અવયવ પડે તો અહીંયા 7. તો 7 એ એવી સંખ્યા છે કે જેના સંખ્યા પોતે એટલે કે 7 અને 1 એ માત્ર ને માત્ર બે જ અવયવ પડે છે. પછી મિત્રો, બીજી વ્યાખ્યા આપણે જોઈએ કે જેને આપણે કે જે સંખ્યા ને એક અથવા તો સંખ્યા પોતે વડે નિશેષ ભાગી શકીએ. તો અહીંયા આપણે એક વડે જો આપણે 31 ને ભાગીશું તો આપણે 1 તારીખ 3 અહીંયા 0 3 માંથી 3 જાય એટલે 0 અને 1 એકા 1 એટલે અહીંયા 31 ને આપણે એક વડે નિશેષ ભાગી શકીએ. એવી જ રીતે આપણે તો આ બંને જે વ્યાખ્યા જોઈએ તો તેને આપણે એવી જ રીતે જે પણ સંખ્યા આવતી હોય તો તેને આપણે એ અવિભાજ્ય સંખ્યા એ કહી શકીએ. તો મિત્રો, કે આપણે અવિભાજ્ય સંખ્યા કોને ના કહેવાય? તો જેનો છેલ્લો અંક એ 2 4 6 8 કે 5 હોય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યા ન કહી શકીએ. અથવા તો બેકી સંખ્યાઓ એ ક્યારેય અવિભાજ્ય સંખ્યાઓ ન હોઈ શકે. અપવાદરૂપ 2 કે 2 એ બેકી હોવા છતાં પણ તે અવિભાજ્ય સંખ્યા છે. એટલે અહીંયા આપણે 1 થી 50 સુધીની સંખ્યાઓ લખેલી છે. તો એની અંદર આપણે જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો જે એક વિશિષ્ટ પ્રકારની સંખ્યા છે તેને આપણે અવિભાજ્ય સંખ્યા ન કહી શકીએ. એટલે તે સંખ્યા ન આવી શકે. અહીંયા 2 તો 2 એ અવિભાજ્ય સંખ્યા છે. 3 તો 3 એ અવિભાજ્ય સંખ્યા છે. છેલ્લો અંક 4 હોવાના કારણે 4 એ અવિભાજ્ય સંખ્યા ન હોઈ શકે. 5 તો 5 એ અવિભાજ્ય સંખ્યા છે. પછી અહીંયા 6 તો 6 એ બેકી હોવાને નાતે અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. પછી 7 તો 7 એ અવિભાજ્ય સંખ્યા છે. 8 તો મિત્રો, અહીંયાથી 8 એ અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. 9 તો 9 એ વિભાજ્ય કે 9 ના 3 તરી 9 એટલે 3 અને 1 એ 1 કરતો વધારે અવયવો પડતા હોવાને કારણે તે અવિભાજ્ય સંખ્યા ન કહી શકાય. પછી મિત્રો 10 તો 10 એ વિભાજ્ય સંખ્યા એના માટે તે અવિભાજ્ય ન કહેવાય. 11 તો તે અવિભાજ્ય સંખ્યા કહી શકાય. 12 એ બેકી સંખ્યા હોવાને કારણે તે અવિભાજ્ય સંખ્યા ન હોઈ શકે. પછી અહીંયા છેલ્લો અંક 4 હોવાને નાતે તે અવિભાજ્ય સંખ્યા ન બની શકે. અહીંયા 5, અહીંયા મિત્રો 6 એ અહીંયા 17 તો 17 તે અવિભાજ્ય સંખ્યા કહેવાય. અહીંયા 18 તો છેલ્લો અંક 8 આવે એના માટે તે એ અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. 19 તો 19 એ અવિભાજ્ય સંખ્યા કહેવાશે. અહીંયા 20 તો 20 ની અંદર છેલ્લો અંક 0 આવે એના કારણે તે અવિભાજ્ય સંખ્યા ન બની શકે. અહીંયા 21 તો 21 ની અંદર એના અવયવો 21 ના અવયવો એ 7 તરી 21 એટલે 7 ગુણ્યા 3 ગુણ્યા 1 બે કરતો વધારે અવયવો પડતા હોવાને કારણે તે અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. 22 તો 22 એ વિભાજ્ય સંખ્યા. 23 એ અવિભાજ્ય સંખ્યા છે. પછી 24 તો 24 એ છેલ્લો અંક 4 અહીંયા 25 તો 25 એટલે અહીંયા 5 તો 5 એ હોવાને કારણે તે અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. અહીંયા 26 તો 26 પણ વિભાજ્ય સંખ્યા છે. 27 ના પણ બે કરતો વધારે અવયવ પડે એટલા માટે તે અવિભાજ્ય ન કહી શકાય. અહીંયા છેલ્લો અંક 8 હોવાને કારણે. અહીંયા 29 તો 29 એ અવિભાજ્ય સંખ્યા છે. અહીંયા 30 તો 30 એ વિભાજ્ય સંખ્યા હોવાના કારણે અથવા છેલ્લો અંક 0 છે તેના માટે તે અવિભાજ્ય સંખ્યા ન કહેવાય. 31 તો અવિભાજ્ય છે મિત્રો. 32 તો 32 ની અંદર છેલ્લો અંક 2 છે. 33 ની અંદર 33 ના અવયવ 11 તારી 33
એટલે અને 1 આ રીતે 33 ના 2 કરતાં વધારે અવયવો પડતા હોવાથી તે અવિભાજ્ય સંખ્યા ન હોઈ શકે. પછી અહીંયા 34 તો છેલ્લો અંક 4, 35 માં છેલ્લો અંક 5, 36 માં છેલ્લો અંક 6, 37 એ અવિભાજ્ય સંખ્યા છે, એના માત્ર 2 જ અવયવો પડે. 38 ની અંદર છેલ્લો અંક એ 8, 39 તો 39 ના 1 કરતાં વધારે અવયવો પડે 13 × 3 × 1 એટલે 2 કરતાં વધારે અવયવો પડતા હોવાથી તે અવિભાજ્ય સંખ્યા 39 ન બની શકે. પછી 40 એ છેલ્લો અંક 0, અહીંયા 41 એ અવિભાજ્ય સંખ્યા છે, 42 એ છેલ્લો અંક 2 હોવાને કારણે તે ન બની શકે. 43 એ અવિભાજ્ય. 44 ની અંદર છેલ્લો અંક 4, અહીંયા 5, છેલ્લો અંક 6, અહીંયા 47 એ અવિભાજ્ય, અહીંયા છેલ્લો અંક 8 એટલે એ ન બની શકે. અહીંયા 49 તો 49 તો 7 × 7 × 1 એટલે તેના 2 કરતાં વધારે અવયવો પડતા હોવાથી તે અવિભાજ્ય સંખ્યાઓ ન હોઈ શકે. અહીંયા 49 પછી 50 તો 50 ની અંદર છેલ્લો અંક 0 હોવાના કારણે તે અવિભાજ્ય સંખ્યા ન બની શકે. એવી જ રીતે મિત્રો તમારે વધારે અવિભાજ્ય સંખ્યાઓ જો શીખવી હોય અને સારી રીતે તમારે યાદ રાખવી હોય તો તેના માટે તમારે 3 બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. એક કે એકી હોવી જોઈએ, પછી છેલ્લો અંક 5 ન હોવો જોઈએ અને 3 કે 7 વડે તે સંખ્યા ભાગી ન શકાતી હોવી જોઈએ. તો મિત્રો આપણે જોઈએ કે 1 થી 100 સુધીની અંદર 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે છે અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા એ 2 છે. એક અંકની અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5 અને 7 છે. તો મિત્રો અવિભાજ્ય સંખ્યાઓમાંથી વારંવાર આ જે પ્રશ્નો છે એ વધારે પૂછાતા હોય તો મિત્રો જો તમને અમારા વિડીયોની અંદર મજા આવતી હોય અને ગણિત તમે સરળતાથી શીખી શકતા હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.